दन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंचन मुक्तारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसिं पडमं हवै मंगलम। યોગ માર્ગનું વર્ણન ચાલી રહ્યું છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથના આધારે એના પર થયેલા વ્યાખ્યાનો જે આચાર્ય ભગવાન શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબે આપેલા એના આધારે અને બીજા પણ સજ્જાઈ વગેરેનું રેફરન્સ લઈને વિવેચન કરવાનો અહીંયા પ્રયત્ન ચાલી રહ્યો છે. બીજી દ્રષ્ટિ સુધી આપણે પહોંચ્યા છે વિવેચનની અંદર. બીજી દ્રષ્ટિ એની અંદર પેલી દ્રષ્ટિ કરતા ઘણી મહાન સિદ્ધિ છે, મહત્વનો સ્ટેપ છે, માટે એની અલગથી નોંધ લીધી છે. આમ તો પેલી અને બીજી દ્રષ્ટિની વચ્ચે પણ જે છે ને તરતમતા ઘણી પડે, પણ જ્યાં નોટ કરવા લાયક કંઈક વિશેષ હોય ત્યારે એને અલગથી નામ આપવામાં આવે છે, એને એનો અલગથી ઉલ્લેખ થાય છે. જેમ બીજી દ્રષ્ટિની અંદર પ્રકાશ પેલી દ્રષ્ટિ કરતા નોટેબલ, પ્રિસાઇઝ, વધારે જેને કહી શકાય કે પ્રિસાઇઝલી નોટ કરી શકાય એટલો વૃદ્ધિમત થાય છે. બોધની વૃદ્ધિ, શ્રદ્ધાની વૃદ્ધિ અને આંતરિક વલણ એટલે કે આચરણની પણ વૃદ્ધિ થાય છે. સાથે સાથે બીજી દ્રષ્ટિની અંદર જે પેલી દ્રષ્ટિનો ઝાંખો વૈરાગ્ય છે એ હવે પૂરો બને છે. આના પછીની દ્રષ્ટિની અંદર જે દ્રષ્ટિઓ આવશે એની અંદર એ વૈરાગ્યની અંદર હવે માત્ર સ્ટ્રેન્થની વૃદ્ધિ થશે. સબ્જેક્ટ મેટરની દ્રષ્ટિએ જોવા જઈએ તો મોટે ભાગે કવર કરી શકાય એવા વૈરાગ્યના બધા જ મુદ્દાઓ બીજી દ્રષ્ટિવાળો સમજી શકે એવી પ્રજ્ઞા એની ખીલેલી છે. ખાલી એની અંદર બળ જોઈએ એવું નથી, હજી અતૂટ બળ જોઈએ એવો વૈરાગ્ય નથી. પાછે બીજી દ્રષ્ટિની અંદર એ શું કહેવાય કે ઈર્ષા નામનો જે દોષ હતો પેલી દ્રષ્ટિમાં જે સતાવતો હતો એ હવે તૂટે છે. કારણ કે બીજી દ્રષ્ટિની અંદર અધિક ગુણીજન છે એના પ્રત્યે અદ્વેષ આવે છે, આગળ વધીને બહુમાન પણ આવે છે. એની આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી થોડી ઘણી. પેલી દ્રષ્ટિની અંદર હીન ગુણ પ્રત્યે અદ્વેષ આવે છે, બીજી દ્રષ્ટિની અંદર અધિક ગુણ પ્રત્યે અદ્વેષ આવે છે. પેલા જે દ્વેષ હતો પેલી દ્રષ્ટિની અંદર, આમ તો ગુણીજનનો ત્યાં રાગ જ છે, એમાં પણ અધિક ગુણીનો પણ રાગ જ છે, છતાં પણ ત્યાં દ્વેષ શા માટે? તો ત્યાં પર્ટિક્યુલર પર્સનને આક્ષેપ કરીને કાં તો આશ્રયને નહીં, પરંતુ લાસ્ટ ટાઈમ જે રીતે વાત થઈ કે આપણી સાથે સાધના માર્ગમાં હોય અને એ આગળ નીકળી જાય તો એના ઉપર આપણી દ્રષ્ટિ કેવી થાય? થોડીક કડવી, થોડીક ઝાંખી, થોડીક ઉણપવાળી, થોડીક હીન થાય. એટલે કે એક ઘર્ષણ, એક કોમ્પિટિશન, એની ભાવનાના કારણે જે ઈર્ષા પેદા થાય છે એવા પ્રકારનો દ્વેષ પેલી દ્રષ્ટિની અંદર હતો, જે બીજી દ્રષ્ટિની અંદર ગુણીજન ઉપર ઘણો બહુમાન, એમાં પણ અધિક ગુણીઓ ઉપર જે છે ને ઘણો બહુમાન હોવાના કારણે એ ભૂસાઈ જાય છે. ગઈ ફેરે જે વાત ચાલતી હતી થોડીક આપણે આગળ ચલાવશું. એક એક્ઝામ્પલ આપેલું ને કે બીજા કોઈને ત્યાં કલ્યાણની પરંપરા ચાલતી હોય અથવા તો કલ્યાણનો માર્ગ ખુલ્લો હોય, મારે અહીંયા પણ ખુલ્લો હોય, પણ મારા કરતા વધારે પ્રભાવના, વધારે પ્રભાવકતા બીજી જગ્યાએ હોય, ત્યાં જતો હું એને અટકાવું તો તીર્થના ઉચ્છેદનું પાપ મને લાગે. અને આ રીતે એટલે શું થાય છે કે જો આમાં કેવું છે કે ઈગોનો ત્યાગ કરવાનો હોય છે. પેલી, બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિમાં છે ને મુખ્યત્વે અહંકારનો ત્યાગ કરવાનો આવે છે. પેલી દ્રષ્ટિની પહેલા આમ જોવા જઈએ તો અપુનર્બંધક દશાની પણ પહેલા જે કદાગ્રહ હતું, જક્કીપણું હતું, એ નબળું પડ્યું. હવે એને કદાગ્રહ નહીં પરંતુ અસદગ્રહ કહેવાય છે.
ઘણી જગ્યાએ અસદગ્રહની જગ્યાએ કદાગ્રહ શબ્દ પણ વપરાતો હોય છે, કદાગ્રહની જગ્યાએ અસદગ્રહ શબ્દ પણ વપરાતો હોય છે, હઠાગ્રહ શબ્દ પણ વપરાતો હોય છે. પણ આપણે હમણાં ફોર આવર રેફરન્સ અહીંયા આપણે શું કરશું તો કે જે અત્યંત આગ્રહ હતો અજ્ઞાનના કારણે પણ અને અહંકારના કારણે, ભ્રમના કારણે પણ, એટલે કે જામ એવો જે આગ્રહ હતો પોતાની માન્યતાનો, પોતે જેને તત્વ માને એને જ બધા તત્વ માને તો ઠીક, બાકી પોતાના મગજમાં જે બેઠું એ સાચું, એવો આગ્રહ જે હતો અને એ બહુ મજબૂત હતો, એવો કદાગ્રહ અપુનર્બંધક દશામાં આવે એટલે બંધ પડી જાય એટલે હવે એને અસદગ્રહ કે અસદ આગ્રહ કહેવાય છે. હવે કદાગ્રહ નથી કહેવાતો, એ અસદગ્રહ કે અસદ આગ્રહ એ બીજી દ્રષ્ટિમાં આવે એટલે તૂટી જાય છે. હવે માત્ર પોતાની બુદ્ધિની ક્ષમતા ઓછી હોવાના કારણે, જ્ઞાનની શક્તિ ઓછી પહોંચતી હોવાના કારણે જે છે ને શું કહેવાય કે એનો એ શું કહેવાય કે એને તત્વ જેવું જોઈએ નિર્ભ્રાંત એવું ઓળખાતું નથી અને થોડાક ભ્રમ થાય છે અને એને પણ કદાચ અસદગ્રહ કહીએ તો ચાલે, પણ અસદગ્રહનો મોટો ભાગ બીજી દ્રષ્ટિમાં આવે એની પહેલા ખતમ થઈ જાય છે. એટલે બીજી દ્રષ્ટિથી વ્યક્તિ સરળ બનવાનું ચાલુ થાય છે, ઘણો સરળ. સત્યને ઓળખવા માટે, સત્ય તરફ ઢળવા માટેની શરૂઆત અપુનર્બંધક દશાથી શરૂ થઈ જ ગઈ, પરંતુ સત્ય તરફ અધિક ઢળવાનો પ્રયાસ હવે બીજી દ્રષ્ટિથી પૂર વેગમાં ચાલુ થશે અને એમાં પણ અસદગ્રહનો પણ નિકાલ ચોથી દ્રષ્ટિના અંતે થશે. એટલે આ ક્રમથી ચાલે છે. એટલે તમને સમજાવવું જોઈએ, આપણને સમજાવવું જોઈએ કે કઈ રીતે એક એક દોષ એની તીવ્રતામાંથી મંદતા, એ મંદતાનું સ્વરૂપ કેવું છે અને આગળ જઈને એ મંદતાના કારણે જે દોષો પેલા અધિક દોષની અધિકતાના કારણે જે ગુણો દબાયેલા હતા એ હવે એને ખુલવાનો, બહાર આવવાનો, પ્રકાશિત થવાનો, એ પોતાને એક્સપ્રેસ કરવાનો સ્કોપ ઉભો થાય છે. સમજાય છે? એટલે જે ઈર્ષા નામનો દોષ છે, એ ઈર્ષા નામનો દોષ અહીંયા બીજી દ્રષ્ટિમાં ઘણો ઝાંખો પડે છે. સ્પેશિયલી ધર્મના ક્ષેત્રની અંદરની વાત ચાલે છે. પછી બીજી ઈર્ષા કદાચ હોઈ શકે, તીવ્ર પ્રમાણમાં પણ હોઈ શકે કશાયોના કારણે, પરંતુ ગુણી લોકો છે, ગુણીજન છે, અધિક ગુણી છે, એના પ્રત્યેની જે ઈર્ષા છે એ બીજી દ્રષ્ટિની અંદર ઝાંખી પડી જાય છે, મંદ પડી જાય છે, કાં તો નાબૂદ થઈ જાય છે એમ કહીએ તો પણ ચાલે. એટલે અધિક ગુણીનો અદ્વેષ અહીંયા આવે છે. ધર્મના ક્ષેત્રની અંદર ઈર્ષા જે નુકસાન કરે છે એ સંસારના ક્ષેત્રની અંદર નહીં કરે, કારણ કે સંસારના ક્ષેત્રની અંદર કરેલી ઈર્ષા દ્વારા જે નુકસાન થશે એ ભૌતિક થશે, ટેમ્પરરી થશે. જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જે ઈર્ષા છે એના કારણે ઘર્ષણના, દ્વેષના જે ભાવો ઉભા થાય છે એની પાછળનું કારણ પણ શું છે તો કે સ્વપક્ષપાત. હું જે માનું, હું જે કરું એ સાચું, આવો જે ભાવ છે એના કારણે જ અધિક ગુણીનો, કાં તો હું જે કરું એ એક જાતનું છે ને શું કહેવાય કે એને એક શું કહેવાય કે લેવલ મળવો જોઈએ, એક એની સુપિરિયરિટી મળવી જોઈએ, એની કદર થવી જોઈએ, અને માટે બીજાની કદર અધિક થાય અને પોતાની નજીકનો હોય તો ત્યાં ઈર્ષાના ભાવ જન્મે છે. સમજાય છે? પોતાના મતના આગ્રહના કારણે, પોતાના મતનો અત્યંત આગ્રહ હોય એના કારણે હીન ગુણી પ્રત્યે દ્વેષ પેલા રહેતો હતો, જે પેલી દ્રષ્ટિની પેલા હતો એ ચાલ્યો ગયો, કારણ કે ગુણની હવે કદર થાય છે ઘણી સારી.
માટે જ્યાં જ્યાં ગુણ હશે ત્યાં ત્યાં એની કદર થશે. માટે ગુણીજન પ્રત્યે, હીનગુણ પ્રત્યે પણ એક કેવો કહેવાય કે હુંફાળો ભાવ, એક લાગણી વાળો ભાવ, એક વાત્સલ્ય ભાવ વાળો ભાવ, એક કરુણા વાળો ભાવ, એને આંગળી પકડીને આંગળી ચીંધડું કરાવીને આગળ વધારવાનો ભાવ એ પેલી દ્રષ્ટિની અંદર જન્મે છે. માટે કરુણા દ્રષ્ટિ ત્યાંથી ખુલે છે. છતાં પણ ઘણી કરુણા કરી શકે એવી એનામાં હજી યોગ્યતા પ્રગટી નથી. પોતાની જે ભૂમિકા છે એ પ્રમાણેની એ કરુણા શાસનની પ્રભાવના બધું જ કરશે. બીજી દ્રષ્ટિમાં એ જ વસ્તુ આગળ વધશે, અધિક પ્રભાવના પણ કરી શકશે, આરાધના પણ કરશે, પ્રભાવના પણ કરશે, બધું જ કરી શકશે. પ્રભાવના કરવાની તાકાત મુખ્યત્વે પૂરેપૂરી ખીલે એ ક્યારે ખીલે તો કે ગીતાર્થ બને ત્યારે. ગીતાર્થતાની અંદર પણ લેવલ્સ હોય. જેટલી ગીતાર્થતા વધારે એટલી ભૂલ થવાના ચાન્સીસ ઓછા અને પ્રભાવકતા વધારે. અને ગીતાર્થતાની સાથે જો પુણ્ય ભળે તો મહાન પ્રભાવકતા જન્મે છે. અને એમાં પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ તીર્થંકરો છે અને બાકી તો આચાર્ય ભગવંત વગેરે હોય છે. ઘણી વાર તો પદવી ન મળી હોય પરંતુ મુનિ હોય અને ઘણી શાસનની પ્રભાવના કરી શકતા હોય. બરાબર છે. શાસનની પ્રભાવના એટલે માત્ર લોકોને જોડી દે, લોકો આરાધના કરતા થઈ જાય. આરાધના એટલે શું કે ક્રિયા કરતા થઈ જાય, ક્રિયાની અંદર ચુસ્ત હોય અને એમ કરતા પ્રભાવ પાડે. ખાલી એટલાથી કામ ન થાય. સામા વ્યક્તિની અંદર ભગવાને બતાવેલું જે તત્વ એ આરપાર ઉતરી જાય. ભગવાને બતાવેલું જે સંસારનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ એ સ્પષ્ટ સામેવાળાની અંદર ઉતરે અને એ રીતે વ્યક્તિ જોડાય, એ ગીતાર્થતાનું કામ છે. અને સાથે પુણ્ય ભળે તો મહાન પ્રભાવના થાય. આવો વ્યક્તિ કદાચ પંચમહાવ્રતધારી ઉપાધ્યાય કે આચાર્ય ભલે ન હોય, મુનિ પણ હોય તો પણ એને નમો આયર્યાણમની અંદર જ વંદન આવશે. અને આવા વ્યક્તિ પોતે તત્વની સ્પર્શના વાળા અને ગુણસ્થાનક વર્તી હોય, છઠ્ઠા ગુણસ્થાનક અથવા તો એના ઉપરના, તો નમો આયર્યાણમની અંદર જ એમને વંદન થાય. કારણ કે ત્યાં એ ભાવાચાર્ય છે. આચાર્યો માટે શાસનની પ્રભાવના એ મુખ્ય છે અને સ્વકલ્યાણ ગૌણ છે. એક વાત સમજજો કે પોતાનું કલ્યાણ ગૌણ કરીને પરનું કલ્યાણ કરવાની પ્રભાવકો માટે ભગવાનની આજ્ઞા છે. વાત શું થઈ? સ્વનું કલ્યાણ ગૌણ કરીને, કેન્સલ કરીને નહીં. સ્વકલ્યાણ એક બાજુ મુકાઈ જાય અને પ્રભાવના કરવા જાય તો ન ચાલે. કારણ કે સ્વકલ્યાણ સ્વાધીન છે, પર કલ્યાણ સ્વાધીન નથી. પોતાનું કલ્યાણ ગૌણ કરીને શાસનની પ્રભાવના કરે, પરનું કલ્યાણ કરે, પ્રભાવક માટે આજ્ઞા છે. અને એ પણ જો શક્તિ હોય તો. ઊંધું રિઝલ્ટ આવે તો ન ચાલે. જેટલી એશ્યોરન્સ વધારે હોય, સામે જે વ્યક્તિત્વ છે એનું હૃદય વિંધાય એવી શક્યતા જેટલી વધારે, એટલો સામે પ્રયત્ન કરવાનો એ બને છે. બરોબર છે. પણ પોતાનું કલ્યાણ ચૂકીને અથવા તો સાઈડમાં મૂકીને અથવા તો પોતાનું અકલ્યાણ કરીને બીજાનું કલ્યાણ કરવાની ભગવાનની આજ્ઞા નથી. બરાબર છે. જેમ ખંડક આચાર્ય છે ને, 500 શિષ્યો છે અને એમને વિહાર કરવાનો છે. ભગવાન પાસે રજા માંગી, ભગવાને હા પણ ન પાડીને ના પણ ન પાડી. કારણ કે જો હા પાડે તો એમનું અકલ્યાણ થવાનું છે, કારણ કે એમની દુર્ગતિ થાય એમ છે. અને ના પાડે તો એ 500 જે શિષ્યો છે એમને મોક્ષ થવાનો હતો એ અટકી જશે. બરાબર છે. એટલે પોતાની દ્રષ્ટિએ જોઈએ, ખંડકાચાર્યની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનની આજ્ઞા નથી. એટલે પરનું કલ્યાણ થતું હોય સારી વસ્તુ છે, ઘણું થાય ઘણી સારી વસ્તુ છે. પણ સ્વનું કલ્યાણ ચૂકીને બાજુ પર મૂકીને એમ ન કર. હા, એની સ્પીડ ઓછી થઈ જાય ચાલશે, પણ ત્યાંથી એશ્યોરન્સ હટી જાય, એશ્યોરિટી હટી જાય એવું ન કરે. નહીં તો ઘણું જે છે ને નુકસાન થશે.
એટલે સ્વકલ્યાણ મુખ્ય છે, એને ગૌણ કરી શકાય, એને કેન્સલ કે નાબૂદ કરીને પરનું કલ્યાણ નથી કરવાનું. બરાબર છે. અને પોતાનું કલ્યાણ થાય એનાથી જગતનું કલ્યાણ છે ને છે જ. બરાબર ને? પોતાનું કલ્યાણ જ્યાં હોય ત્યાં પરનું કલ્યાણ થાય જ. કારણ કે કશું બીજું ન થાય ને, પોતે બીજાને ઉપદેશ પણ ન આપે અને વેલો મોક્ષે જાય, તો એના થકી જેટલા જીવોને પીડા આવવાની હતી ભવિષ્યની અંદર, એ બધી જ આવવાની અટકી જાય. બીજા જીવોના એ દુઃખમાં જે નિમિત્ત બનવાનું હતું એ બધું જ અટકી જાય. એટલે કે એના થકી બાકી કોઈ જીવને હવે દુઃખ આવશે નહીં. અને માટે બીજાનું અકલ્યાણ તો ન થાય, બીજાને ફાયદો થાય. એટલે સ્વકલ્યાણથી જગ કલ્યાણ છે. આ વસ્તુ ઉપર આપણી જે છે ને શું કહેવાય કે શ્રદ્ધા મજબૂત બેસવી જોઈએ કે મારું કલ્યાણ છે તો એની અંદર જગતનું કલ્યાણ છે જ. વિશિષ્ટ કલ્યાણ કરી શકાય તો સારી વસ્તુ છે, પરંતુ પોતાનું અકલ્યાણ કરીને બીજાનું કલ્યાણ કરવા જવાનું નથી. બરાબર છે. આપણે અહિંસક બનીએ, ઉદાર બનીએ, સત્યવાદી બનીએ, શાંત બનીએ, સરળ બનીએ, એનાથી આખા જગતને લાભ છે. કઈ નહીં તો આપણા થકી એમને ડિસ્ટર્બ થવાનું નહીં થાય. અને સાથે સાથે જો આ ગુણો અત્યંત વધ્યા તો સામેવાળા ઉપર પણ એવી છાપ પડી જેથી કરીને એને પણ અહિંસક બનવાનું મન થાય, એના ભાવો પણ સુધરે, એને ઉદારતા વગેરે ગુણો ખીલે અને એનાથી જગતની અંદર કલ્યાણની પરંપરા સર્જાય. બરાબર છે. અને આપણે જેટલા ગુસ્સાવાળા, જેટલા હિંસક, જેટલા દુરાચારી, બરાબર છે, જેટલા અશાંત, જેટલા વક્ર, જેટલા કૃપણ, એનાથી સ્વને પણ નુકસાન, બીજાને પણ નુકસાન. સમજાય છે? અને મુદ્દો ફરીને એ જ આવવાનો છે કે જેટલા આપણામાં અહિંસા વગેરે ગુણો, ઉદારતા વગેરે જે ગુણો છે એટલા ખીલશે, એટલા આપણે શાંત પ્રકૃતિ વાળા, પોતાની અંદર જ રાચ્યા પાચ્યા રહેનારા અને સ્વ શાંતિ, સ્વ સુખ, સ્વ ઉપશમ, સ્વરસ એની અંદર જેટલા ડૂબેલા રહેશું એટલી આપણી શક્તિ, ઐશ્વર્ય, બળ, સુખ બધું વધશે, શાંતિ વગેરે. બરોબર છે. અને આ બધાનું જ નામ કહીએ તો સુખ છે આમ તો. અને સુખના રાગમાંથી જ જે છે ને મૈત્રી જન્મે છે. મૈત્રીનો ભાવ છે એ સુખના રાગમાંથી જન્મે છે. કેમ કે જેને સુખનો રાગ છે એને ખબર છે કે મારે સુખી થવું હોય તો બીજાને દુખી કરવાનું બંધ કરવું પડે. મારે સુખી થવું હોય કારણ કે બીજાને દુખી કરવાથી એ રિટર્નમાં દુઃખ આવશે અને એમાં પણ તીવ્રતા જેટલી વધારે હશે ભાવોમાં એટલું દુઃખ વધારે આવશે. એટલે પોતે સુખી થવું છે તો બીજા જીવોને શત્રુ બનાવવાનું બંધ કરવું પડશે અને એમાંથી મૈત્રી જન્મશે. બરાબર છે. ખરેખર જોઈએ તો તાત્વિક રીતે સુખનો જે રાગ જોઈએ આપણે નથી. આપણે કયા સુખનો રાગ છે? તાત્વિક સુખનો રાગ છે કે કૃત્રિમ સુખનો રાગ છે? આપણે સુખનો રાગ છે પણ કયા સુખનો? આત્માનું જે સ્વાભાવિક સુખ છે, કાં તો એની ઓળખાણ નથી, કાં તો સમજાતું નથી, કાં તો જે છે ને એના તરફ લક્ષ્ય નથી, જે પણ કહો. પણ રાગ આપણે કયા સુખનો છે? આજ સુધી જે સુખ અનુભવ્યું, જે કૃત્રિમ સુખ અનુભવ્યું, પૌદ્ગલિક, પરાધીન, પછી શું કહેવાય કે ક્ષણિક, અને એમાં પણ જે છે ને શું કહેવાય કે જે અશુચિથી ભરેલું અને એની અંદર પણ તડપવાનું વધારે, ભોગવવાનું ઓછું, એમાં પણ આત્મિક શક્તિઓની હાનિ થાય, દોષોનું પોષણ થાય, પરિભ્રમણ વધે. બોલો, આવા પ્રકારનું સુખ કેવું કહેવાય? અને એવા સુખની આપણે જે લાલસા છે એ આપણું ગાંડપણ છે. અને એ પણ સતત નથી મળતું.
મધુબિંદુની આશામહી ભય માત્ર હું ભૂલી ગયો કે હમણાં મળશે એ ક્યારેક મળે પણ આજુબાજુના કેટલા બધા ભયોથી ઘેરાયેલું આ સુખ અને એ પણ પાછું કેવું કે નકલી. ખરા સુખનો રાગ છે કે આજે લાગે છે સંભળાતું નથી એટલે જવાબ નથી આવતો કે શું થઈ છે? ચલો 3-4 સાથે બોલ્યા. ખરેખર સાચા સુખનો રાગ આવી જાય તો આ સુખ ઉપર નફરત થયા વગર ન રહે. જે સાચું સુખ છે એ જો ગમી જાય, સાચું સુખ છે એ ગમી જાય તો અહીંનું સુખ તુચ્છ લાગ્યા વગર ન રહે. અને એ સુખ જો ગમે તો વ્યક્તિ પોતે અંદર પડ્યો રહે, બહારમાં રુચિ જ ન રહે. અને એનાથી શું થશે તો કે મારે અંદર રહેવું હોય, બહારનું ડિસ્ટર્બન્સ ન જોઈએ, દુઃખ અશાંતિ ન જોઈએ, તો બીજા જીવ પ્રત્યે મારે કાં તો સંબંધ પૂરો તોડી નાખવો જોઈએ અને અથવા તો એની સાથે સંબંધ જ્યારે વ્યવહાર કરવાનો આવે ત્યારે મૈત્રી વાળો વ્યવહાર કરવાનો. સમજાય છે? એટલે સુખના રાગમાંથી જ મૈત્રી જન્મે છે અને આપણને સુખનો રાગ જે ઓરિજિનલ સુખ છે, કેમ કે શાસ્ત્રકારો તો સ્પષ્ટ કહે છે, હમણાં જ છે ને વાંચવામાં આવ્યું અધ્યાત્મ મત પરીક્ષાની અંદર કે એ વેદનીય કર્મ છે ને એનાથી શાતા ને અશાતા જે છે ત્યાં લખ્યું કે એ અશાતા એ મુખ્ય દુઃખ છે અને શાતા એ ગૌણ દુઃખ છે. અશાતા શું છે? એ મુખ્ય દુઃખ છે અને શાતા છે એ ગૌણ દુઃખ છે. એટલે બંને દુઃખ જ છે અને બંને જાય તો સુખ એ બારે આવે. સમજાય છે? કારણ કે દુઃખમાં જે હળવાશ છે એ સંસારની શાતા છે. સંસારમાં જે શાતા છે એનું સ્વરૂપ જ આ છે. દુઃખ જાય એ શાતા નથી. શાતા વેદનીનો ઉદય એટલે શું? તો કે દુઃખમાં હળવાશ થાય. દુઃખમાં હળવાશ થાય એટલે હળવું દુઃખ થાય. એ ગૌણ દુઃખ છે અને જે દુઃખ વધારે ખીલીને બારે આવે, આપણે ઇરિટેટ કરે, એ મુખ્ય દુઃખ છે, જે અશાતાનો ઉદય જેને આપણે કહીએ. સમજાય છે? એટલે બંને આમ તો દુઃખ જ છે અને એની સામે અવ્યાબાદ સુખ એ ક્યાં મળે? તો કે શાતા ને અશાતા બંને જાય તો. એટલે શાતા ને અશાતા બંનેથી પર જે આત્માનું સ્વાભાવિક સુખ જે દબાયેલું ઢંકાયેલું પડ્યું છે એ મુક્તિ મળતા પ્રગટ થશે. એનો જો રાગ જોઈએ તો શું કરવું પડે? બોલો. શાતા પણ ન બંધાય ને અશાતા પણ ન બંધાય, એના માટે શું જોઈએ? યોગનો નિરોધ જોઈએ. ખબર છે ને? જ્યાર સુધી યોગ છે ત્યાર સુધી કમથી કમ શાતા વેદનીય તો બંધાય છે. એટલે યોગનો નિરોધ જોઈએ. હવે યોગના નિરોધ માટે શું જોશે? કે એની પૂર્વ ભૂમિકા એટલે કેવળ જ્ઞાન જોશે. કેવળ જ્ઞાન માટે શું જોશે? તો એની પૂર્વ ભૂમિકા એટલે કે મોહનો ક્ષય જોશે. અને મોહના ક્ષય માટે કશાયોથી લડવું પડશે અને એ કશાયોથી સમ્યક રીતે લડી શકાય, કશાયો અને સંસારનું સમ્યક સ્વરૂપ ઓળખી શકાય
એના માટે સૌથી પહેલા મિથ્યાત્વ મૌનીય સાથે લડવું પડશે. એની ઇફેક્ટને નાબૂદ કરવું પડે, એની માટેની સમજણ શક્તિ કેળવવી પડે. બરાબર છે. જેને સુખનો રાગ છે, જેને સુખનો રાગ છે, એ આ બધી પ્રવૃત્તિમાંથી, હિંસાદીમાંથી એ છૂટી જાય, કાં તો છૂટવાનું મન એને થાય અને એ એના માટે ઉપાદેય બની જાય. બરાબર છે. ઘણો બધો વિવેક પેદા થાય ત્યારે એ સુખનો સાચો માર્ગ સમજાય, સાચું સુખ સમજાય, સાચો માર્ગ સમજાય, માર્ગની રુચિ થાય, કેમ કે સુખની રુચિ થાય. એટલે બધે જ વિવેક જોશે. સમજાય છે? આ બીજી દ્રષ્ટિની અંદર પણ ઔચિત્યનું પાલન પણ એટલું બધું છે. કારણ કે ઔચિત્યનું પાલન ન હોય તો પાછે એ પાપ કર્મો બંધાય અને એનાથી જકડાવાનું થાય. દાખલા તરીકે આ જૈન શાસનની અંદર ઔચિત્ય બધી જ જગ્યાએ, ધર્મની અંદર પણ એટલું બધું ઔચિત્ય બતાવ્યું છે. દાખલા તરીકે સમજો દીક્ષા લેવી છે, તો એ જેમ તેમ દીક્ષા લેવાની અહીંયા પદ્ધતિ નથી. કોઈને રખડતા કરીને દીક્ષા નથી લેતા. ભગવાન સમજો કે જેટલા પણ તીર્થંકરો છે એમાંથી મોટે ભાગે રાજા હતા. રાજા તરીકે એમની જે ફરજ આવે, કેમ કે પ્રજા પ્રત્યે એમની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી આવી, ઋષભદેવને જેટલી જવાબદારી આવી એ બધી જ નિભાવીને અને પછી જવાબદાર વ્યક્તિને એ જવાબદારી સોંપી અને પછી દીક્ષા લીધી છે. એટલે જેમ તેમ જંગલીની જેમ દીક્ષા નથી લીધી. બરાબર છે. આની અંદર અપવાદ પણ આવશે, એના પણ સ્પેસિફિક કારણો રહેશે. પણ અહીંયા વિવેક એટલો બધો છે ઔચિત્ય વગેરેનો પોતાની ભૂમિકા હિસાબે કે ન પૂછો વાત. એટલે ભગવાને બધાને રડતા મૂકીને દીક્ષા લીધી છે, પણ રખડતા મૂકીને દીક્ષા નથી લીધી. બધાની વ્યવસ્થા કરીને દીક્ષા લીધી છે, રખડતા નથી મૂકી. બાકી રડે તો બધા પોતાના મોહના કારણે, એમાં ભગવાન જવાબદાર નથી. બરોબર છે. એટલે રાજકુટુંબ, માતા પિતા બધાની જવાબદારી હોય અને પાછળથી બધા દુઃખી થાય, એ જવાબદાર વ્યક્તિ નહીં હોવાના કારણે તો એ રીતે દીક્ષા ન લેવાય. એ પૂરી કરાય, વ્યવસ્થા ગોઠવીને દીક્ષા લેવાય. બરાબર છે. બાકી લોકો મોહ કે સ્વાર્થના કારણે રડે તો એના માટે દીક્ષા જે છે ને અટકવાની નથી. એ નમી રાજર્ષિએ પણ દીક્ષા લીધી તો ત્યારે એ રાજ્ય પર શું કહેવાય કે જવાબદારી વ્યક્તિને સોંપીને દીક્ષા લઈ લીધી. પોતે પાછા સ્વયં બુદ્ધ છે, પ્રત્યેક બુદ્ધ છે, એટલે કોઈ માથે ગુરુ નથી. બરોબર છે. સ્વયં બુદ્ધ નથી, પ્રત્યેક બુદ્ધ છે, માથે કોઈ ગુરુ નથી. જાતે દીક્ષા લીધી જાતે જ પાડે છે. હવે એમાં દેવ જયારે પરીક્ષા કરવા આવે છે ત્યારે શું કે છે કે આખી નગરી બતાવે છે ને કે તમારી જે નગરી છે બળી રહી છે અને તમે અહીંયા ઉભા છો, કે જે બળે છે મારું નથી અને મારું છે એ બળી શકતું નથી, બળતું નથી, કારણ કે હું આત્મા છું. દેહ બળી શકે, એના દેહને પણ બાળક તો પણ એનો જવાબ એ જ હોય, એની એવી ભૂમિકા છે. બરાબર છે. અને લોકો રડે છે તો કેના માટે રડે છે તો કે એ મારા કારણે નહીં, પરંતુ મારા સ્વાર્થના કારણે, એટલે મોહના કારણે, પોતાનો મોહ છે, પોતાનો સ્વાર્થ છે, એના કારણે રડે છે. બરાબર છે. એ જુદી જુદી ભૂમિકા છે. જો વિચાર કરો તમે કે એ પોતે ક્ષમતામાં છે, ક્ષમતાના લેવલ પર છે. બાકી બીજા કોઈ સામાન્ય સાધુ હોય, સાધુ પણ હોય ને, અને કોઈ કઈ જગ્યાએ આગ લાગેલી હોય
તો ત્યાં એમ ના કહે કે જે બળે છે મારું નથી ને મારું છે બળતું નથી, કારણ કે ત્યારે હજી તો એ સાધુને દેહનો મહત્વ જોઈએ એવો છૂટ્યો નથી. એટલે એ એવું ન કહી શકે. ગોસ્થાનક વતી સાધુ આરાધક ઊંચા હોય તો કહી શકે, બાકી જેને હજી દેહનું મહત્વ જોઈએ એવું છૂટ્યું નથી, માત્ર પાપનો ત્યાગ કર્યો છે અને આગળ જઈને છૂટે એમ છે પણ હમણાં છૂટ્યું નથી, તો એ પોતે ભલે બચાવવા ન જાય પણ બીજાને પ્રેરણા કરે, અને કોઈ ન હોય તો પોતે પણ બચાવવા જાય. એટલે ભૂમિકા ભેદે એ ભેદ પડશે આચારમાં, ઔચિત્યમાં, બરાબર છે. અને દોષોમાં પણ જે છે ને એ તરતમતા રહેવાની. જેમ કૃષ્ણ છે એ ક્ષાયિક સંકેતી છે, ક્ષાયિક સંકેતી છે, અને નરકમાં ગયા ત્યારે એમણે જે એ બળદેવ છે બલરામ, એ આવીને એને કહે છે સ્નેહથી કે મને તમને અહીંથી કાઢવું છે, કાઢવાનો પ્રયત્ન કરે છે પણ એને વધારે દુઃખ થાય છે. તો કે તું મને અહીંથી કંઈ પણ પ્રયત્ન કરે નહીં કાઢી શકે, કે મારે તમારા માટે કંઈક કરવું છે, તો કે મારો જે અભ્યાસ થયો છે એ ભરત ક્ષેત્રની અંદર એ તું દૂર કર, બરાબર છે. એટલે હવે અપયશ દૂર કરવા માટે એમણે એ શું કર્યું છે, તો કે આખો જે છે ને નવો પંથ ઉભો થાય એવા પ્રકારે કૃષ્ણને એ પૂજ્ય તરીકે જગતની અંદર એ સ્થાપિત કર્યા, અને જે એને પૂજે એને ચમત્કારથી એ ફળ આપે, એટલે દુનિયાની અંદર કૃષ્ણ પૂજાતા થયા, બરાબર છે. આમ જોવા જાય તો નવો ચોકો ચાલુ થયો. બાકી આમ પાછા કૃષ્ણ પણ ક્ષાયિક સંકેતી છે, એ બલરામ પણ છે એ ત્યાં એમનું સંકિત છે કે નહીં ખબર નહીં, પરંતુ આવેલું પાછું ગયું હોય, પણ એ હોય તો એ પાછું મંદ છે, મિથ્યાત્વ ઘણું, બરોબર છે, વિવેક ઘણો છે, છતાં પણ મોહના કારણે આવું થાય. બાકી એ બલદેવ નિકટના, હા બલદેવ એ જ ભાવમાં મોક્ષે ગયા એવું નથી? એ એટલે બલદેવ, મને આવું હતું ના મગજમાં. ના બલદેવ નથી ગયા. આ તો વાત આવે જ છે આમ. એટલે અને પછી પેલા બલદેવ એ પાછા જુદા હશે, એ પણ પાછા મોક્ષે નથી ગયા. જે ખબર છે ને મુનિ થાય છે દીક્ષા લઈને, હા, ઈ જ બળદેવ. અને પછી આ પેલો કઠિયારો છે અને ઓલો હરણ છે, ખબર છે, એ વોરવા માટે લઈ આવે છે, હાજી. અને ત્રણેય ઉપર કંઈક ઝાડ પડે છે અને ત્રણેય એક જ દેવલોકમાં જાય છે. કરણ કરાવના અનુમોદન સરખા ફળ નિપજાવે. એમાં જે બળદેવ છે એ જ છે કે નહીં ખબર નહીં, બાકી ઓલું પેલું છે બળદેવનું જે છે ને રૂપ વગેરે એટલું બધું હોય છે કે જેના કારણે એ શહેર વગેરેની અંદર નથી જતા, જંગલ વગેરેમાં રહે છે. એ કદાચ એ જ હશે કૃષ્ણ વાળા બળદેવ. આ સ્ટોરીઝ ની અંદર મને ઘણું કન્ફ્યુઝન થાય, પણ થોડું ખ્યાલ હોય. બાકી કૃષ્ણ બલદેવની તો વાત આજ આવે છે. રામ મોક્ષે ગયા છે, રામ પણ બળદેવ હતા ને, એ મોક્ષે ગયા છે. હા, હાજી. રામ લક્ષ્મણ નરકમાં છે, તો રામ મોક્ષે ગયા હતા. બળદેવ માટે એમ કહેવાય છે કે એ મોક્ષે જ છે. ના ના એવું નથી, કૃષ્ણ વાળા બળદેવ નથી ગયા. હા, એ જરૂરી નથી, કા મોક્ષે જાય કા દેવલોકમાં જાય. અને એ પણ હવે એમાં બીજો કોઈ અપવાદ પણ આવતો હશે તો ખબર નથી મને. બાકી જે વાસુદેવ હોય, પ્રતિ વાસુદેવ હોય, એ નરકે જ જાય, એ નિયમ છે. હા, બરાબર. પછી ચક્રવર્તી છે તો બલદેવનો પણ નિયમ છે એવી રીતે હા કે બલદેવ બધા મોક્ષે નવે નવ બલદેવ મોક્ષે જાય. ના ના, નિયમ હોય તો પછી આ ક્યાંથી આવે વાત? કૃષ્ણને જે છે ને બલરામની વાત આ એ જે છે ને આપણા શાસ્ત્રમાં આવે છે.
સાંભળ્યું છે કે સર લગભગ 9 માંથી છે ને 7 મોક્ષમાં ગયા છે અને 2 દેવલોકમાં ગયા છે, એવું કંઈક છે. હા. એ ચક્રવર્તી તો ક્યાંય પણ જઈ શકે, નરકમાં જાય, આરાધના કરે તો જે છે ને સ્વર્ગમાં પણ જાય, અને ઉત્કૃષ્ટ આરાધના એ ભવમાં પતે તો મોક્ષે પણ જાય. એ ભરત મોક્ષે ગયા છે, સનત કુમાર વગેરે છે એ મને લાગે છે દેવલોકમાં ગયા છે, અને અમુક જે શુભમ વગેરે અને નરકમાં ગયા છે. અચ્છા, અને સમતા વાળા સાધુ હોય એને બી એ જ ઔચિત્ય આવે કે પાછળની વ્યવસ્થા કરીને જ એને નીકળવું પડે સંસારમાંથી દીક્ષા લઈને? એટલે સમતા વાળા સાધુ હોય તો એ દીક્ષા લે તો જે છે ને જવાબદારી સોંપીને નીકળે કોઈને કોઈ. એટલે મતલબ યોગ્ય જવાબદાર ન મળે તો ન નીકળે? હા, યોગ્ય જવાબદાર ના મળે તો પોતે જવાબદારીનું જે છે ને એ નિર્વહન કરે, અને કઈ ને કઈ વ્યવસ્થા ગોઠવીને નીકળે. સમજો કે હવે જે છે ને પ્રસન્નચંદ્ર છે તો બાળક હજી યોગ્ય નથી, તો શું કર્યું તો કે ટેમ્પરરી સંચાલન કોને સોંપ્યું? મંત્રીઓને સોંપ્યું કે આને આ રીતે જે છે ને ટ્રેનિંગ આપીને તમે મોટો કરજો ને પછી સાચવશે, પણ મારાથી હમણાં હવે સંસારમાં રહેવાય એમ નથી. ના, આ તો મારે કમ્પેર કરવું તો પ્રસન્નચંદ્ર રાજર્ષિ સમતામાં નથી, જ્યારે નેમિ રાજર્ષિ જ્યારે દીક્ષા લે ત્યારે ઓલરેડી સમતામાં હોય છે. હા, એટલે લેતાની સાથે સમતામાં આવે, એની પેલા વૈરાગ્ય ઉત્કૃષ્ટ હોય, પણ જ્યાં સુધી સંસારમાં જ્યારે હોય ને ત્યારે એ એના જે વિચાર કે વિકલ્પ જે ચાલતા હોય એના કારણે એ સમતાના લેવલને ટચ ન કરી શકે. અચ્છા, એટલે વ્રત ઉતર્યા પછી જ સમતા આવે? ના ના, વ્રતના ભાવોથી સમતા, અને વ્રતના ભાવો સંસારની વિચારણા હોય ત્યારે ના આવે, વ્યવસ્થાની વિચારણા ચાલતી હોય ત્યારે સમતાના ભાવો ના આવે. હા, બરાબર. એટલે સંપૂર્ણ ત્યાગનો ભાવ આવી ગયો પછી સમતાનો ભાવ. હા, અચ્છા. એટલે ચાઈને સમતામાં ચડે જ નહીં એમ, એ રિસ્પોન્સિબિલિટી પૂરી કરીને જે છે ને એનામાં તાકાત છે ચડવાની સમતામાં. વ્રત ઉચ્ચર્યા પેલા પણ છે ને સમતામાં ચડવાની તાકાત છે, અને એ વ્રતનું કામ પણ જે છે ને એ વ્રત ઉચ્ચર્યા વગર પણ કરી શકે એમ છે. એટલે ઉચ્ચારણ કરવું જરૂરી નથી, પણ મનની અંદર જે ભાવોમાં ચડી જાય, પણ એવું એ કરે નહીં. ઓકે, હાજી. આવો કોઈ દાખલો પણ ધ્યાનમાં નથી, કઈ સાંભળ્યો પણ નથી કે ડાયરેક્ટ સમતામાં ચડી ગયા. હા, એવું બને કે જે છે ને પોતે રાજા હોય અને સમતામાંથી આગળ વધીને કેવલ જ્ઞાન પામી ગયા એવા હોય એઝ એ રાજા. ઘણા દ્રષ્ટાંતો છે ને. એટલે રાજ સિંહાસન ઉપર કેવલ જ્ઞાન થાય છે ને, એકને ચોરીમાં થાય છે અને એના જે મિત્ર છે એને રાજ સિંહાસન ઉપર થાય છે. શું છે નામ? પૃથ્વીચંદ્ર ને ગુણસાગર એ છે ને? ગુણસાગર, હા. તેમાંથી રાજા કોણ છે? એ નથી ખબર. જે પણ હોય, એટલે હવે એને કેવલ જ્ઞાન થાય પછી એની વ્યવસ્થા પછી મંત્રી લોકો કરતા હશે, કેવું હશે. હા, શું કહેતા હતા બોલો? પૃથ્વીચંદ્ર રાજા છે. પૃથ્વીચંદ્ર રાજા છે, બરોબર. એટલે એઝ એ રાજા ભરત મહારાજને પણ એવી રીતના થયું, ત્યારે રાજા જ છે પોતે, કેવલ જ્ઞાન થયું ત્યારે. બુકમાં બતાવેલું છે કે 8 છે ને એ મોક્ષમાં ગયા છે, છેલ્લા જે બલરામ છે ને એ બ્રહ્મદેવ લોકમાં ગયા છે, એક બુકમાં બરોબર, છે. સરસ, જો તમે ફટાફટ ગોતી લીધું. હા. સારું છે, ઓછા લોકો છે પણ સ્માર્ટ છે. પેલું શું છે, પેન્ડિંગ ના રે. ચાલો, એટલે ઈર્ષાની મેઇન વાત ચાલતી હતી કે ઈર્ષાનો જે ભાવ છે એ
એટલે બીજાની કમાણીને જોઈને ઈર્ષ્યા થાય ને આપણને, બરોબર છે. સમજો કે સંપત્તિમાં કમાણી થઈ, તો ખરેખર આપણને સંપત્તિમાં એટલો રસ નથી, બીજામાં રસ છે, બરોબર છે. કમાણીમાં એટલો રસ નથી, નહીં તો આપણે કમાઈને એનાથી આગળ નીકળવાનો પ્રયત્ન કરીએ ને, એ ભલે કમાયો, બરોબર છે. એટલે જે માન કસાય છે ને એના કારણે જ આ થાય છે. એટલે આ જે માન છે ને એમાં થાય છે શું, તો કે આપણે બીજાના ડિક્લાઇનમાં વધારે રસ પડે છે. સમજાય છે? ગઈ વખતે જોયું હતું ને આપણે કે પેલો પછડાય ને કાં તો નીચે આવે ને તો આપણે લાગે હા સસ. અને એટલે મુખ્યત્વે ઈર્ષાના જો સંસ્કાર હશે, એ સંસ્કાર જન્મે છે માનમાંથી, પણ એ સંસ્કાર જો ધર્મના ક્ષેત્રની અંદર ઘૂસી ગયા તો ઘણાનું નુકસાન કરશે, અને એના કારણે પોતાને પણ ભવિષ્યમાં શાસન ન મળે, ભવિષ્યમાં બોધિ દુર્લભ થાય એવું બની શકે. જો ખાસ ભાર દઈને કહેવાનું કારણ એ છે, કારણ કે આજની તારીખની અંદર માહોલ કેવો છે મારે કહેવાની જરૂરત નથી, બધે જ, બરોબર છે. અને એની અંદર આપણે પોતે પણ બચેલા નથી એમ કહીએ તો ચાલે, કે આપણે કોઈક એક મહાત્માને ફોલો કરીએ છીએ, મહાત્મા સારા છે, ગમે છે, સારી વાણી છે એમની, ગુણો બધા ઘણા બધા છે, બરાબર છે. અને બીજે ક્યાંક ઘણી દીક્ષાઓ થતી હોય, બીજે ક્યાંક ઘણી પ્રભાવના થતી હોય, અથવા તો ઊંચા કાર્યક્રમો થતા હોય, આપણાથી સહન નથી થતું. કદાચ આપણે વખાણ પણ કરીએ ને તો અહીંયા જે ઉલ્લાસ આવે છે ત્યાં એ ઉલ્લાસ નથી આવતો. મારી વાત ખોટી હોય તો કેજો. કદાચ અંદરથી અનુમોદના પણ થાય ને, સાચી છે, અંદરથી કદાચ અનુમોદના પણ થાય, કેટલું સારું, પણ અહીંયા જે આવે છે ત્યાં નથી આવતું. કેમ નથી આવતું? પક્ષપાત છે ને. સમજાય છે? એટલે હું જ્યાં જોડાયેલું છું ને ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઘણી જગ્યાએ તો એવું પણ હોય કે પેલા મહાત્માનો આપણને તો પરિચય પણ ન હોય, અને કદાચ હોય તો બહુ તો વ્યાખ્યાન સાંભળ્યા હોય, દૂરથી હોય, નિકટનો પરિચય ન હોય, એમની ગુણવત્તા, એમની ગુણિયલતા, એમના ભલે પ્રગટ નહીં પણ છાના એવા ઘણા બધા ગુણો પણ હોઈ શકે. સમજાય છે? પણ એ બધું આપણે સાઈડમાં મૂકી દઈએ, વિચારવા પણ તૈયાર ના હોય, બરોબર છે. બીજા ઈર્ષા કરે છે, નથી કરતા, એને બાજુ પર મૂકી આપણે એમાં નથી આવવું. વિશાલભાઈ, ત્યાં બોલો. ઈર્ષ્યા કરતા પોતાના ગુરુ પ્રત્યેનો રાગ ન હોય વધારે, એટલે એમ થતું હોય. જો ગુરુ પ્રત્યેનો રાગ હોય એ સારું છે, અને એ જ આપણને તારશે. પણ આપણે ત્યાં વિવેક શું ચૂકીએ છીએ કે પેલો વ્યક્તિ એ ત્યાં ગયો, એને ત્યાંથી આપણે અહીંયા વાળવાનો પ્રયત્ન કરીએ, બરોબર છે. એ કયા આધાર ઉપર કરીએ? પહેલી વાત તો બહુ તો આપણે કહીએ કે અહીંયા આવા આવા ગુણો છે, એકવાર તો પરિચય કર, બરોબર છે. એ કહીએ એમાં સારું છે, ગુરુનો રાગ છે, એ કામ કરતો હોય એની અંદર, અને આપણે જોયું પણ હોય, બરોબર છે. ઘણી વાર છે ને ગુરુનો ગાંડો રાગ પણ હોય છે, કે જેના કારણે આપણા ગુરુ જે હોય ને એનામાં જે ગુણો હશે એના કરતા અધિક બીજા કોઈમાં ગુણ હશે, એ જો ન જોવા દઈએ તો એ ગુરુનો ગાંડો રાગ છે, એ ના હોવું જોઈએ. હું શું કહું છું સમજો? એ પછી મોહ ગણાય. જે ગણો એ મોહ પાછળ અવિવેક કહીશું. તો જો મારા ગુરુ ગૌતમ સ્વામી હોય અને બીજા કોઈના ગુરુ મહાવીર સ્વામી હોય, બરોબર છે. મને ગૌતમ સ્વામીનો રાગ ખરો, પણ ગૌતમ સ્વામી મહાવીર સ્વામી કરતા ઊંચા નથી, એટલી તો વિવેક હોવો જોઈએ. બરોબર છે. એટલે
એટલે મહાવીર સ્વામીને ગૌતમ સ્વામી કરતા ઊંચા ન જોવા દઈએ, કાં તો સરખા જોવા દઈએ, કાં તો નીચા જોવા દઈએ, ત્યાં વિવેક કહેવાય કે અવિવેક? અવિવેક. અવિવેક. બરોબર છે. એટલે એવું આંધળાપણું મોહ, એ મોહના કારણે એવું થાય. બાકી બરોબર છે, એ ઘણા બધા આપણે લાઈવ એક્ઝામ્પલ્સ મળશે કે જેણે, જે પોતે ધર્મ વ્યક્તિ છે ને, બીજા પાસે પામ્યો હોય, ઘણા બીજા મહાત્માઓ સાથે રહ્યો પણ હોય, અને પાછળથી બીજા કોઈક અધિક ગુણિયલ દેખાયા તો ત્યાં જોડાઈ પણ જાય અને એને ત્યાં બહુમાન અધિક પ્રગટે. પેલા જૂનું બહુમાન વિસરાઈ ન જાય, કારણ કે આંગળી પેલા એમણે જ ઝાલી. બરોબર છે. તો આ હોય તો વિવેક કહેવાય. અને કદાચ ત્યાં જોડાય નહીં ને છતાં પણ એને એટલું તો ખબર હોય કે અહીંયા અધિક છે, અહીંયા ઓછું છે. પછી જો ઘણીવાર એવું હોય કે કોઈ જગ્યાએ જ્ઞાન અધિક હોય, કોઈ જગ્યાએ આચરણ અધિક હોય, કોઈ જગ્યાએ પરિણતિ અધિક હોય, બધું બને, પણ ત્યાં શું અધિક ઓછું છે એનો વિવેક જેટલો આપણામાં રહેશે અને અંદરથી ગુનાનો રાગ હશે તો આપમેળે વર્તનની અંદર અને ભાવોની અંદર જે છે ને, જે એ લેવલ આવવો જોઈએ એ મેન્ટેન રહેશે. બરોબર છે. બાકી હમણાં ઈર્ષા, માન અને દ્વેષ, બરોબર છે, એ જેટલું ફૂલ્યું ફાલ્યું છે, બરોબર છે, બધા લોકો બીજાની આપણે વાત કરીએ એનાથી કઈ ફાયદો પણ નહીં થાય, પણ આપણી અંદર આ દોષો નથી ને, એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. અચ્છા, હવે હું કહું કે મારા ગુરુ અધિક ગુણી છે, ચલો, અને બીજા ઓછા ગુણી છે, અને પેલા વ્યક્તિને મેં તો ક્યારે સમજાવ્યું જ નથી કે અહીંયા અધિક છે વગેરે. એને ત્યાં દીક્ષા લીધી, કાં તો ત્યાં જાય છે, ત્યાં ફોલો કરે છે, બરોબર છે, અને ત્યાં જોડાઈ ગયો, રાઈટ. તો હવે અહીંયા કરતા ત્યાં સ્લો કલ્યાણ થશે, થોડુંક ઓછું થશે, પણ કલ્યાણના માર્ગ પર ચડ્યો તો ખરા. આખું જગત ભટકે છે એમને. સમજાય છે? અહીંયા આવી શકતો હોત તો સારું જ હોત, પણ અહીંયા હવે એની ભવિતવ્યતા કે અહીંયા નથી આવતું, અને કાં તો અહીંયાનું એને જામતું નથી, કાં તો એનું જે છે ને અહીંયા ગમતું નથી, કે જે પણ હોય. અને આપણે પણ જોઈએ એવો પ્રયત્ન નથી કર્યો. ને ઘણી વાર તો જે છે ને, એવા ઘણા લોકો પ્રયત્ન એવા કરે કે સામેવાળાને દુર્ભાવ થઈ જાય કે આ જબરદસ્તી કેમ ખેંચે છે. સરળતા લાવવી બહુ અઘરી છે. પેલી 4 દ્રષ્ટિની અંદર અહંકારને તોડવાનો જે આવે છે, કેમ કે હિનગુણ અદ્વેષ માટે સ્વમતનો પક્ષપાત છોડવો પડે, અધિક ગુણના અદ્વેષ માટે સ્વનો અપક્ષપાત છોડવો પડે. જે સ્વમત કરતા પણ જે છે ને, આપણે પોતાને જે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, અને એમાં પણ આગળ જઈને હજી આ છૂટ્યા પછી પણ એ નિર્ગુણના અદ્વેષ માટે જે ચોથી દ્રષ્ટિમાં આવશે, એના માટે સ્વ માટેનો એક ઊંચો અભિપ્રાય હોય કે આઈ એમ મોર ઇમ્પોર્ટન્ટ દેન અધર્સ ઇન ધીસ વર્લ્ડ, એવું અંદર અંદરમાં પડ્યું હોય છે, એને કાઢવાનું આવશે. એટલે હું જ્યાં ગોઠવાઈ જાઉં ને, એ આપમેળે જે છે ને, એને 5 સ્ટાર લાગી જાય એવા ભાવો હોય છે. એટલે આ બધું તોડવામાં જે છે ને, શરૂઆતની દ્રષ્ટિઓ નીકળી જાય છે, અને એની સાથે બીજું ઘણું પણ કાઢવાનું આવશે. ઘણા દોષો, ઘણો ભ્રમ, ઘણું અજ્ઞાન. પણ સૌથી પહેલા ફટકો જે છે ને, અહંકાર ઉપર લગાડવો છે, પછી મમકાર ઉપર લાગશે. અહમ ને મમ આ બીજ છે, મોહના બીજ કો સંસારના બીજ કહો. અને અહમ ને મમ એકચ્યુઅલી જ્યાં ગોઠવાવા જોઈએ એના સિવાયની જગ્યા ઉપર ગોઠવાયેલા છે, એ સંસારનું બીજ છે.
બાકી અહમ તરીકે આત્મા અને મમ તરીકે ગુણો આત્માના આટલું આવી જાય તો સંસાર નાબૂદ થઈ જાય. સમજાય છે? ઈર્ષાના કારણે સામેવાળાને પછાડવા માટે પોતે તૂટી જશે તો ચાલશે. આવું પણ હોય કે નહીં લોકો? મારું જે થવું એ થાય પણ પેલાનું ખરાબ કરીને જ રહીશ, અહીં સુધી જે છે ને ઈર્ષાના ભાવો વ્યક્તિને પહોંચાડી શકે છે. જગતની અંદર આવું બને છે કે નહીં? યસ. બરોબર છે. એટલે કેમ પણ કરીને ત્યાંનું તોડવું જ છે. બરોબર છે. અને આ એની બુદ્ધિની મૂર્ખાઈ છે. અને આવી જ અનંતકાળથી બધા જ લોકોની બુદ્ધિ કામ કરે છે. બસ અહીંયા પરિવર્તન લાવવાનું છે. ઈર્ષાને મૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન માન કષાયને હટાવવા દ્વારા કરવાનો છે. ધર્મના ક્ષેત્રોની અંદર કષાયો બહુ ભારે કામ કરે છે. અને ધર્મના ક્ષેત્રોની અંદર એમાં પણ શુદ્ધ ધર્મ, પ્રભાવક ધર્મ આપણને જ્યાં મળ્યો એની અંદર કષાયો માન આદિ ઘૂસી જાય ને તો એને કાઢવા બહુ અઘરા છે. સમજાય છે? કેમ કે ત્યાં છે ને એકદમ એક દોડ ચાલતો હોય, માયા ચાલતી હોય. ધર્મના ક્ષેત્રની અંદર તમારે જયારે કષાયો કરવા હોય ને તો તમારે જાણે કશાય નથી એવી એક્ટિંગ કરવાની આવે. એટલે કોઈ તમને પકડી ન શકે, તમારા ગુરુ જ તમને ન પકડી શકે. તો તમને વાળે કોણ? પાછા વાળે કોણ? ધર્મના ક્ષેત્રમાં હોઈએ તો આપણે સીધા દેખાવું પડે ને. એટલે આપણે માયા કે દોડ કરવો પડે કે જાણે જે છે ને મારી અંદર કશાય નથી. અને એ રીતે આપણે પોતાને છેતરીએ, જગતને છેતરીએ એ તો હજી ઠીક, પણ પોતાના ગુરુને પણ છેતરવાનું એમાં સાથે થઈ. અને ગુરુને લાગે કે આ સીધો છે, એના કારણે એ જે ડોઝ આપવો જોઈએ એક માઇન્યુટ આપે, હેવી ડોઝ ના આપે. હમણાં થાય છે ને, ઓછો ડોઝ પડે તો માણસ મરી જાય છે ને કોરોનામાં, ઘણા તો મળતા જ નથી. એટલે કેટલું જે છે ને આપણા માટે જોખમ થઈ જાય. વિશાલભાઈ, આ જે કીધું કે કોઈ વ્યક્તિ પોતાનું પણ નુકસાન થાય તે એ હદ સુધી કરવા માટે પણ થઈ જાય, એટલે એ ઈર્ષા વધીને એમાં ક્રોધ પણ ઘણી હદ સુધી ભેળો થઈ બધું શકે. ગુસ્સે. હા, કે ભાઈ મારી નરક થવું હોય તો થાય, પણ જે છે ને આને તો નહીં મૂકું. ઓકે. આજે ધર્મના ક્ષેત્રની અંદર તમે નહીં માનો એ હદ સુધી બ્લેક મેજિક ચાલે છે. જે બહુ નિકટના પરિચયમાં હશે એ લોકોને ખબર હશે. ખબર છે? તંત્ર વિદ્યા મંત્ર વગેરે ઘણું બધું ચાલતું હોય છે. કેમ કે પેલાના શિષ્ય વધારે થઈ ગયા, પેલા મારા પાસે દીક્ષા ન લીધી. સમજાય છે? વિચાર કરો, એક વ્યક્તિ જે ધર્મના માર્ગની અંદર છે એને હેરાન કરવા દ્વારા, એમાં પણ સર્વવીરતીના માર્ગ ઉપર છે, એને હેરાન કરવા દ્વારા કયા હદનું પાપ બંધ થાય? બરોબર છે. પણ આજ પોતે એટલો જે છે ને એ નીચે ઉતરી જાય વ્યક્તિ કે મારું, એટલે જાણે જે છે ને પરવા જ ન હોય દુર્ગતિની, પણ પેલાને નહીં મૂકે. જો કર્મને આધીન જીવ છે, હુંડા અવસરપીણી છે, આ બધું જ બને.
આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે પોતાને આપણે બચાવી શકીએ. આવા ભાવો મારામાં આવે નહીં. હા બોલો. ના એટલે એકચ્યુઅલી માન રિલેટેડ બીજો એક પ્રશ્ન છે. મે બી આ વાત પતી જાય પછી કહું. હા એટલે વાત તો એ જ છે. એટલે અને બીજી રીતે એક એ છે કે આપણું મનોબળ પણ સામે ઘણું સ્ટ્રોંગ જોઈએ, જેથી કરીને આવા દુર્ભાવો કે ખરાબ ભાવની આપણા ઉપર અસર ન થાય. તો એના માટે શું કરવું પડે? તો શુભ ભાવથી આપણે કન્ટિન્યુઅસ એટલા બધા પોઝિટિવ ને જે છે ને વાસિત રહેવું પડે, જેથી કરીને બીજાના ખરાબ ભાવોની આપણા પર અસર ન થાય. નહીં તો આ કાળની અંદર આપણે સર્વાઈવ કરવું શુદ્ધ ધર્મની ફિલ્ડમાં અઘરું છે. બોલો ચાલો. માન માટે એવું સાંભળ્યું છે કે એક એને આત્મ અવમૂલ્યન પણ કહેવાય છે. બરોબર છે. એટલે એ વાત બહુ બેસતી નથી, કેમ કે આમ એવું પણ કહેવાય કે જરૂરત કરતા વધારે મૂલ્યન કરવું એ પણ માન છે એમ. હા એટલે એ તો એક એંગલ છે. માનનો અર્થ જ એ થાય કે મને જે મળ્યું છે ને અને બીજાને એ નથી મળ્યું કે ઓછું મળ્યું છે, એ કમ્પેરિઝનની દ્રષ્ટિથી માન થાય છે, બીજું કશું નથી. પણ એમાં થાય છે શું? તો કે આપણને જે ખરાબ માન છે, એટલે અપ્રશસ્ત જેને કહેવાય, એ ખરાબ માન જેને આપણે ઈગો જનરલી ઈગોના નામથી ઓળખતા હોઈએ કે પૈસો વધારે આવી ગયો, પછી આવડત વધારે આવી ગઈ એટલે વિદ્યા કાં તો જ્ઞાન કાં તો કળા, બરોબર છે. પછી ઘણાની એવી ઓળખાણ ઘણી બધી હોય, પછી કોઈ પાસે શારીરિક બળ ઘણું હોય, બરોબર છે. આ બધા માનના ફિલ્ડ છે આ બધી. અને બધી તમે જોશો ને તો કાં તો ભૌતિક કે છે, કાં તો જે છે ને આત્મિક હશે તો ટેમ્પરરી છે. આ વિદ્યા કળા વગેરે જે છે ને, બરોબર છે, હવે મોટી ઉંમર થાય ને તો ભૂલાઈ પણ જાય, એનું ઝાંખું પણ પડે અને વહુ બદલાય તો ગાયબ પણ થઈ જાય, બરોબર છે. એટલે ક્ષણિક છે. એટલે કાં તો ક્ષણિક અને કાં તો એ ભૌતિક છે, એટલે પૌદ્ગલિક છે, બરોબર છે. અને એ પણ ક્ષણિક જ છે. એટલે જે ક્ષણિક છે, બરોબર છે, એનું માન કરીને મેળવવાનું શું? એટલે ક્ષણિકનું માન કરવા દ્વારા જે અક્ષણિક છે, એટલે જે કાયમી છે, એનું આપણે અપમાન કરીએ છીએ. અને કાયમી જે છે એ આત્માના પોતાના ગુણ છે, આત્મા પોતે જ છે, બરોબર છે. એનું અપમાન એટલે એનું અવમૂલ્યન. સમજાય છે? ક્ષણિકનું અપગ્રેડેશન કરીને આપણે જે કાયમી છે, શાશ્વત છે, એનું એટલે કે આત્માના ક્ષાયિક ગુણોનું આપણે ડિવેલ્યુએશન કરીએ છીએ, ડિગ્રેડેશન કરીએ. ઓકે. એટલે આ એનો પર્સપેક્ટિવ છે. બીજું જે વ્યવહારિક રીતે આપણે માન જે બોલાય છે, એટલે એને માન / સન્માન કે રિસ્પેક્ટ કે એ જે એમાં ડિવેલ્યુએશન આખું અલગ આવે કે ભાઈ મને છે ને મારામાં બીજાના સર્ટિફિકેટની ભૂખ છે, કે કોઈ જે છે ને મને શું કહેવાય કે બિરદાવે તો હું માનું કે કંઈક છે મારામાં. એટલે પોતાના શું કે વ્યૂની, પોતાના અભિપ્રાયની એને વેલ્યુ નથી. એ પણ એક જાતનું સેલ્ફ ડિગ્રેડેશન જ થયું. બીજો કે તો માનું, સારા કપડા પહેરીને નીકળ્યો અને મને ગમે છે, મેં પહેર્યા, પણ 2 જણાએ કીધું કે બહુ મજા નથી, અને 4 જણાએ તો જે છે ને સામું જોયું પણ નહીં, બરોબર છે. અને હું અંદરથી એક્સપેક્ટેશન લઈને નીકળ્યો હતો કે જે છે ને કમસે કમ 3-4 કોમ્પ્લિમેન્ટ મળી જાય, બરોબર છે. એવો વિચાર ન કરીએ, અંદરથી એક્સપેક્ટેશન છે, બરોબર છે. અને ન થાય તો અંદરથી આપણું માન ઘવાય છે, તૂટે છે, એટલે જાણે એક જાતનું અપમાન જ થયું ને એવું ફીલ થાય. સો ડિપેન્ડિંગ ઓન અધર્સ ફોર શું કહેવાય કે કોમ્પ્લિમેન્ટ ઓર એપ્રિસિએશન means self appreciation is not enough for us. Okay, so we are dependent on others.
તો એ પોતાનું જ એક ડિગ્રેડેશન થયું ને, પોતાના અભિપ્રાયની જ વેલ્યુ એને પોતે ડાઉન કરી દીધી. ઓકે, ચલો સમય થયો છે, આજે રાખીએ. જેના કારણે વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ. પ્રણામ સર.